આ લેક્ચરમાં આપનું સ્વાગત છે સ્ટુડન્ટ. આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 રાની કી વાવ એનો અભ્યાસ કર્યો, રાઈટ. એ જ ચેપ્ટર આજે જે આપણે હાફ બાકી છે એનો આજે આપણે અભ્યાસ કરીશું, રાઈટ. આગળનું જે આપણે લેક્ચર એટેન્ડ કર્યો એમાં આપણે સમજ્યા કે રાણીની વાવ છે એ વૈશ્વિક સાંસ્કૃતિક એક વિરાસત તરીકે મંજૂર કરેલું સ્થાન છે. યુનેસ્કોએ એને વૈશ્વિક સંસ્કૃતિ તરીકે એને જાહેર કરેલી છે અને યુનેસ્કો દ્વારા જ આ એક કારીગરીનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે કે જે જળ સંચાલન પદ્ધતિ આજથી એક ઘણા વર્ષો પહેલાં પણ ખૂબ સરસ રીતે થયેલી છે એનો એક નમૂનો સરસ ગણવામાં આવ્યો છે. અને રાજા ભીમદેવ પહેલાંની પત્ની રાણી ઉદયમતીએ આ વાવ બંધાવેલી છે. અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશ હતા. એમના મૃત્યુ બાદ પાટણની પ્રજાને જે પાણીની જે સમસ્યા હતી એના ઉકેલ માટે રાણી ઉદયમતીએ આ યોજના હાથ ધરી હતી. પરંતુ રાણી એ વાવનું બાંધકામ પૂરું થાય એ પહેલાં જ કમનસીબે એમનું અવસાન થયું હતું. પરંતુ એમની જે સૂઝ અને આવડત હતી એનું આ સ્થાપત્યની દુનિયાની અંદર એમની એ જે કલ્પના શક્તિ હતી એની ખૂબ જ પ્રશંસા થયેલી હતી. રાણીની વાવ છે એ 7 માળનું સ્થાપત્ય છે અને પૂર્વ બાજુની જે વાવ છે એ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી, 27 મીટર ઊંડી એ આ વાવ છે. ભવ્ય સ્થાપત્યની અંદર દરેક શિલ્પકૃતિ, માર્ગ, સ્તંભ અને મંડપ એ મંત્રમુગ્ધ કરી દે એવી કોતરણીવાળા છે. એની દિવાલ પણ એટલી સરસ છે. એના ઉપર પણ 800 જેટલી શિલ્પકૃતિઓ છે. અને જે વાવ છે એની અંદર વિવિધ પ્રકારના દેવી દેવતાઓ છે એની પણ આશરે 400 જેટલી શિલ્પકૃતિઓ છે. અને પાસ્ટ એટલે કે ભૂતકાળની અંદર જે મૂળ સ્થાપત્ય હતું એની સંખ્યા ઘણી બધી વધારે હતી, પરંતુ ધીમે ધીમે એમાં ઘટાડો થતો ગયો છે. અને દરેક માળ છે એની ઉપર શિલ્પકૃતિઓ અને દિવાલો પરની કોતરણી છે એનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ આવે છે. એમને ચાલવા માટે એક સાંકડી એવી ચાલી શકાય એવી પરસાળ એટલે કે એક આપણે કહીએ કે એવી ગેલેરી છે કે એમાં થઈ અને એ લોકો ચાલી શકે અને આ વાવની કલાનો આનંદ માણી શકે. વાવના સ્તંભ પણ એમાં એક અપવાદરૂપ રહેતા નથી, કારણ કે એમના સ્તંભો ઉપર પણ એટલી ખૂબ જ સરસ રીતે કોતરણી થયેલી છે અને એના પથ્થરો ઉપર પણ ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવેલી છે. ત્યાં સુધી આપણે આગળના લેક્ચરમાં શીખ્યા છીએ. ધેન નેક્સ્ટ ટુડે વી વિલ સ્ટાર્ટ અવર ચેપ્ટર નંબર 5 જે બાકી છે એ આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ઇન ફેક્ટ ધ વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. એટલે કે ખરેખર તો આ વાવ છે એ ખાસ વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇઝ ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર. એટલે કે તમે આ વિષ્ણુના વિવિધ રૂપ અને એની વિવિધ મુદ્રાઓ છે એ તમે જોઈ શકો છો. આફ્ટર વિષ્ણુ એટલે કે વિષ્ણુ પછીની કોઈ કૃતિઓ હોય તો એ છે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. એટલે કે બીજી મહત્ત્વની મૂર્તિ જો વિષ્ણુ પછીની હોય આ વાવની અંદર તો એ પાર્વતીની છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. એટલે કે લગભગ 15 ગેલેરી છે એ પાર્વતીની શિલ્પકૃતિની છે. 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસ ગૌરી. 12 મૂર્તિઓ એકી સાથે માતા ગૌરીની છે. ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. એટલે કે કદાચ ભાગ્યે જ ક્યાંક એકી સાથે 12 મૂર્તિ ગૌરી માતાની એકસાથે જોવા મળે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. એટલે કે જે મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ જોવા મળે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુસ ઓફ ગૌરી નેમલી. એટલે કે આ વાવની અંદર ગૌરીના જે 12 મૂર્તિઓ છે એના નેમ કયા કયા છે તો કે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી,
ત્રિશંદા, તોતલ એન્ડ ત્રિપુરા, આ 12 મૂર્તિઓને નામ પણ આપેલા છે સ્ટુડન્ટ, કે એ 12 મૂર્તિ જે ગૌરીની છે એને નામ આપેલા છે. એ નામ આ પ્રમાણે છે. સ્ટુડન્ટ આપણે આપેલા પિક્ચરમાં પણ જોઈ શકીએ છીએ કે એક આપણી સમક્ષ તો આ એક જ ચિત્ર છે, પરંતુ આપણે એ પણ જોઈ શકીએ છીએ કે ખૂબ જ સરસ કલા કારીગરી આપણને જો ચિત્રમાં દેખાતી હોય તો ત્યાં જઈ અને આપણે જો રૂબરૂ આ વાવની મુલાકાત લીધી હોય અને આપણે જે એનું આનંદ માણેલો હોય તો ખરેખર આ વાવ છે એ અદ્ભુત હોઈ જ શકે. ધેન નેક્સ્ટ છે બિસાઇડ્સ, એટલે કે તે ઉપરાંત ધેર આર મેની સ્ટેચ્યુઝ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસીસ સચ એઝ, એટલે કે ઘણા દેવી દેવતાઓની મૂર્તિઓ છે. સચ એઝ એટલે જેવી કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર એક્સેટ્રા. રાઈટ. આપણે જોઈએ છીએ કે આ વાવ મુખ્ય રીતે તો વિષ્ણુ ભગવાનને અર્પણ કરેલી છે, પણ વિષ્ણુ પછીની જો કોઈની સૌથી વધારે મૂર્તિઓ હોય તો એ મૂર્તિઓ છે ભગવાન માતા પાર્વતીની. લગભગ 15 ગેલેરી જેટલી પાર્વતીની મૂર્તિઓ છે, અને ત્યારબાદની 12 મૂર્તિઓ ગૌરીની છે, એના નામ પણ આપણે જોયા, અને ત્યારબાદ બીજા અન્ય દેવી દેવતાઓ પણ છે એના આપણે નામ જોયા કે આની મૂર્તિઓ પણ આ વાવમાં છે જ. ધેર આર ઓલ્સો સમ ઓફ ધ રેર સ્ક્રિપ્ચર્સ ઓફ ગોડ્સ, એટલે કે દેવોની કેટલીક એવી વિરલ શિલ્પકૃતિઓ પણ અહીં જોવા મળે છે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 હેન્ડ્સ, એટલે કે અહીંયા એવી પણ એક મૂર્તિ છે કે ભગવાન બુદ્ધ છે એ ચતુર્ભુજ મૂર્તિ છે. ચતુર્ભુજ એટલે 4 હાથવાળા ભગવાન બુદ્ધની પણ અહીંયા મૂર્તિ છે. ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, સ્વોર્ડ એન્ડ શિલ્ડ એટલે તલવાર અને ઢાલ સાથે રામની મૂર્તિ પણ છે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇઝ ફોર્મ ઓફ તપસ્વી, એટલે કે તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ પણ છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ્સ, એટલે કે હાથમાં પારાઓ, હાથમાં માળાઓ સાથેની શિવની મૂર્તિ પણ અહીંયા છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રેધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક, એટલે કે કઠોર મુખમુદ્રાના બદલે સૌમ્ય અને શાંત મુખમુદ્રા સાથે પરશુરામની મૂર્તિ. લગભગ આપણે સાંભળેલું જ છે કે પરશુરામ છે એ કઠોર મુદ્રામાં જ જોવા મળે છે, પરંતુ આ વાવની અંદર એક એવી મૂર્તિ છે પરશુરામની કે જે કઠોર છે, એના ફેસના એક્સપ્રેશન છે એ કઠોર નથી, પરંતુ સૌમ્ય અને શાંત એના ફેસના એક્સપ્રેશન્સ જોવા મળે છે. એક્સેટ્રા એટલે કે વગેરે ઘણી બધી મૂર્તિઓ અહીંયા જોવા મળે છે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લેસ કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ્સ, એટલે કે અમુક શિલ્પકૃતિઓ છે એ સમકાલીન જીવનશૈલીની છે. ફોક ટેલ્સ એટલે કે લોકકથાઓની મૂર્તિઓ પણ અહીં છે. એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિન્ક્ટ એટલે કે પ્રાણી અને માનવ સ્વભાવ વગેરે પણ દર્શાવે છે. ધેય રેવરલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર્સ, એટલે કે એ શિલ્પકૃતિઓ છે એ કલાની દ્રષ્ટિ બતાવે છે અને એક અનન્ય પ્રકારની કલ્પના શક્તિ છે એ અહીંયા પ્રગટ કરે છે. ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુઝ ઓફ અપ્સરા, રાઈટ, એટલે કે અહીંયા છે એ 300 પ્રકારની ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુઝ ઓફ અપ્સરા, એટલે કે અહીં અપ્સરાઓની 300 પ્રકારની મૂર્તિઓ પણ છે. The sculptures presented a vast range of emotions and feelings on the faces of the અપ્સરા, એટલે કે તેઓ છે એ શિલ્પીઓ એ અપ્સરા ઉપરના મોઢા ફેસ પરના જે મનોભાવ અને સંવેદનાઓ છે એ અહીંયા વિશાળ ફલક ઉપર દર્શાવેલા છે, એટલે ખૂબ જ એની મૂર્તિઓ શિલ્પકૃતિઓ અહીં બનાવીને મૂકેલી છે. They display variety of different moods and situations, એટલે કે એ
એના ફેસ પરના જે એક્સપ્રેશન્સ છે, મનોભાવ છે, સંવેદનાઓ છે, એ જુદા જુદા મિજાજ અને જુદા જુદા પ્રકારની પરિસ્થિતિઓ દર્શાવે છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. એટલે કે અહીંયા જે કહી શકાય કે મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન ધ 10 ડિફરન્ટ અવતાર્સ, એટલે કે જુદા જુદા 10 પ્રકારના અવતારમાં વિષ્ણુની પણ અહીંયા મૂર્તિઓ છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરાહ, વામન, ઋષિ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. એટલે કે અહીંયા મુખ્ય આકર્ષણ કહી શકાય એવી જે શિલ્પકૃતિઓ છે એ વરાહ, વામન, ઋષિ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિનીની છે. ધ અપ્સરા વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એન્ડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્કલ્પચર્સ. એટલે કે અપ્સરાઓની જે 16 પ્રકારની વિવિધ શૃંગાર શૈલી છે એ અપ્સરાઓ છે એની મૂર્તિઓ ઉપરના વિરલ સ્થાપત્યનું આકર્ષણ અને એની મોહકતા, એ જે આકર્ષણ છે એમાં વધારો કરે છે. The stepwell also focused on the holiness of water and its great significance in Indian culture. એટલે કે ભારતીય સંસ્કૃતિ છે એની આ વાવ પાણીની પવિત્રતા અને આ ભારતીય સંસ્કૃતિ છે એના ઉપર એનું મહત્ત્વ કેટલું છે એના ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, ઇલેબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર. એટલે કે આ વાવ છે એ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત અને ઝીણવટપૂર્વક રચેલ એક અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. ઇટ સાઇન્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. આ વાવ છે એ ભારતની અંદર વાવની વિકાસની એક ગૌરવ ગાથા કહી શકાય. ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ એટલે વિકાસ ગાથા. ધીસ વાવ ઇઝ ધ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ અ સ્ટેપવેલ. એટલે આ વાવ છે એ એક વિશાળ વાવ છે અને એક અટપટી રચના છે. ધીસ વાવ ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ ઓફ સ્કલ્પચર્સ. એટલે કે આ શિલ્પકૃતિઓની એક અલંકૃત તકતી, અહીંયા એક શિલ્પકૃતિઓનો એક ઉત્કૃષ્ટ નમૂનો કહી શકાય એ અહીં જોવા મળે છે. ઇટ લે બુરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશ્ડ ઓફ ધ રિવર સરસ્વતી. એટલે કે આ વાવ છે એ પહેલાં તો પૂરના કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી કાદવ નીચે દટાયેલી રહી હતી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર ઓફ સ્લેટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ. એટલે કે લગભગ 700 વર્ષ સુધી આ વાવ છે એ કાદવમાં દટાયેલી હતી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. એટલે કે ભારતીય પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને took a great care of preserve this structure. એટલે કે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવામાં ભારતીય પુરાતત્વ વિભાગે ખૂબ જ જહેમત, ખૂબ જ કાળજી લીધેલી છે. કારણ કે કાદવ નીચે દટાયેલી વાવ છે એને કાદવ દૂર કરી અને સરસ આ જે કલાકૃતિ છે, જે શિલ્પકૃતિઓ છે એને સાચવીને જાળવીને રાખવી એ ખૂબ જ એક જહેમત ભરેલું કાર્ય છે અને એ ભારતીય પુરાતત્વ વિભાગે કરેલું છે. ઇન ફેબ્રુઆરી 2013, ફેબ્રુઆરી 2013માં ASI નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. એટલે કે ભારતીય પુરાતત્વ વિભાગે 2013માં આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિની વિરાસત જાહેર કરેલી છે. વિથ ધ એક્સેલન્ટ ટીમવર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. એટલે કે પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે જ ઇટ ગોટ રિકોગ્નાઇઝ બાય ધ યુનેસ્કો. એ લોકોએ જે જહેમત ઉઠાવી, એ લોકોએ ખૂબ જ સરસ રીતે મળીને કામ કર્યું, એના પરિણામ સ્વરૂપે યુનેસ્કો દ્વારા એને આ માન્યતા આપવામાં આવી હતી. ખૂબ જ સરસ મજાનો આપણા ભારતના સાંસ્કૃતિક વારસા કહી શકાય એમાંની એક રાણીની વાવ, એવો એ યુનિટ આપણે અંગ્રેજી ભાષામાં સરસ રીતે સમજ્યા. સ્ટુડન્ટ, હું સમજી શકું છું કે આ જે
યુનિટ છે રાની કી વાવ એમાં ખૂબ જ હાર્ડવર્ડ આવે છે. એ હાર્ડવર્ડ મેં તમને આ લેક્ચરમાં જ આપેલા છે, તે આપ જોઈ શકો છો. એ હાર્ડવર્ડની મદદથી લાઇન ટુ લાઇન ગુજરાતી કરવાનો તમે પ્રયત્ન કરશો તો આઈ હોપ કે સરસ રીતે તમે આ પાઠને સમજી શકશો. જ્યારે પણ તમને એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે ત્યારે તમને પેરેગ્રાફ નીચેના જ ક્વેશ્ચન એન્ડ આન્સર્સ લખવાના હોય છે કે જે તમારે પેરેગ્રાફમાંથી જ ફાઇન્ડ આઉટ કરીને લખવાના હોય છે. તો જ્યારે તમે પેરેગ્રાફને સરસ રીતે સમજતા હશો તો પ્રશ્નને પણ સરસ રીતે સમજી શકશો અને તેનો જવાબ પણ પેરેગ્રાફમાંથી ફાઇન્ડ આઉટ કરીને લખી શકશો. પરંતુ એ પેરેગ્રાફમાં કોઈ શબ્દ એવા છે કે જે તમે સમજી શક્યા નથી તો એ કદાચ તમારા પ્રશ્નનો જવાબ તમે ખોટો પણ લખી શકો છો. તમારી સામે છે જવાબ, છતાં પણ તમે સરસ રીતે લખી શકતા નથી, કારણ કે તમે પ્રથમ તો એ યુનિટ સરસ રીતે સમજ્યા હોતા નથી. યુનિટને સરસ રીતે સમજવા માટે પ્રથમ તો તમારે એના હાર્ડ વર્ડ્સ છે એને તમારે રીડ કરવા પડે અને સરસ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરવો પડે. એ યાદ રાખી લીધા બાદ યુનિટ તમે રીડ કરો છો ત્યારે એ હાર્ડ વર્ડને સામે રાખો અને લાઇન ટુ લાઇન એક એક લાઇનનું ગુજરાતી કરવાનો પ્રયત્ન કરો, કારણ કે આપણી માતૃભાષા ગુજરાતી છે. આપણે કોઈ પણ યુનિટને સરસ રીતે સમજવો છે તો આપણે એને માતૃભાષામાં સમજવો પડે, તો જ આપણે એને સરસ રીતે સમજી શકીએ અને ત્યારબાદ જ આપણે એક્ઝામની અંદર આપણું બેસ્ટ પરફોર્મન્સ કરી શકીએ. રાઈટ? તો આ યુનિટના હાર્ડ વર્ડ્સ તમને સરસ રીતે સમજવા માટે આ હું તમને આપી રહી છું કે જેથી તમે આ યુનિટ સરસ રીતે સમજી શકો અને નેક્સ્ટ જ્યારે આપણી એકમ કસોટી આવશે ત્યારે તમને પેરેગ્રાફ નીચે ક્વેશ્ચન આન્સર્સ કઈ રીતે પૂછાય છે એના પણ હું યુનિટ વાઇઝ તમને વિડીયો મોકલીશ કે જેથી તમે સરસ રીતે એક્ઝામની અંદર પરફોર્મ કરી શકો. આઈ હોપ કે સરસ રીતે તમે આ યુનિટને સમજી ગયા છો. હાર્ડવર્ડ્સ પણ તમે તમારી ફેરબુકમાં સરસ રીતે લખી નાખશો અને ધેન નેક્સ્ટ આપણે આ યુનિટની એક્ટિવિટી સ્ટાર્ટ કરીશું. પ્રથમ તો આજના લેક્ચરમાં આપેલા હાર્ડવર્ડ્સ તમારે બધા જ તમારી ફેરબુકમાં આ યુનિટ સ્ટાર્ટ કરો ત્યારે પ્રથમ લખવાના છે. આઈ હોપ સરસ રીતે તમે આ યુનિટ સમજી ચૂક્યા છો. થેન્ક યુ સ્ટુડન્ટ.